સાચે સાચું બોલજો, તમારામાંથી કેટલા લોકો આ ટેન્કરને આ બે પેરાશૂટ વડે હવામાં ઉડતું જોવા માંગતા હતા? કારણ કે ગુજરાતના મીડિયા વાળાએ તો પોતે જ એક્સપર્ટ બનીને કહી દીધું હતું કે એક પેરાશૂટ આ ટેન્કરની આગળ લગાવવામાં આવશે, એક પાછળ લગાવવામાં આવશે અને એવી રીતે આ ગંભીરા બ્રિજ ઉપરનું ટેન્કર જે છે એને બહાર કાઢવામાં આવશે. પણ આ તો હકીકતની ત્યારે ખબર પડી કે જ્યારે એને આજે બહાર કાઢવાની શરૂઆત કરવામાં આવી ત્યારે એમાં આપણે જોયું કે ટ્રકની નીચે બે ફ્લેટ ટ્યુબ મૂકવામાં આવી અને એની અંદર ગેસ ભરવામાં આવ્યો અને એને રબરની જેમ ફૂલાવવામાં આવી અને એવી રીતે ટ્રક ઊંચો કરીને એને પાછળ ખેંચી લેવામાં આવ્યો કે જે હજી આવતીકાલ સુધીમાં પાછો ખેંચાઈ લેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. આમાં તો ક્યાં આપણા ગુજરાતના મીડિયા વાળાએ આને છેક બલૂન ટેકનોલોજી મદદથી હવામાં ઉડાડી નાખ્યું. વાહરે નિષ્ણાંતો બસ આવી જ રીતે પબ્લિકને ભરમાવવાનું કામ છે. એક બીજું ભરમાવવાનું કામ કર્યું કે જાપાનથી ટેકનોલોજી આવશે અને સિંગાપોરથી આવશે, પણ હકીકતમાં આ ટેન્કરને બહાર કાઢવાનું કામ કોણ કરી રહી છે? ગુજરાતની જ આપણી કંપની પોરબંદરની વિશ્વકર્મા મરીન પ્રાઇવેટ લિમિટેડ, જે 1935 થી આવા જ કામ કરી રહી છે. એ દરિયાની અંદર ફસાયેલા જહાજોને રેસ્ક્યુ કરવાના મોટા મોટા કામ કરે છે. તો એની સાપેક્ષે આ ટેન્કર કાઢવું એટલું પડકારજનક કામ નથી એમના માટે. 90 વર્ષથી કામ કરતી આ કંપની આપણા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એટલે કે ભારતીય તટરક્ષક દળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, રોલ્સ રોયસ મરીન ઇન્ડિયા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે પણ કામ કરી ચૂકેલી છે અને આવા અનેક રેસ્ક્યુ મિશન કરી ચૂકેલી છે. પણ પૂરતી માહિતી ન હોવા છતાં ટીઆરપી મેળવવા માટે કંઈક ને કંઈક છાપીએ જ રાખવું અને ખબર પડે કે ન પડે બફાટ કરીએ જ રાખવો, એ જ તો આજના મીડિયાની વાસ્તવિકતા છે. જય હિન્દ, જય ભારત.